જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, જય માતાજી। મિત્રો આજે આપણે 2025-26ની અંદર લેવાયેલ પ્રથમ પરીક્ષાની વાત કરવાના છે। મિત્રો આજનો આપણે ધોરણ 12 અને વિષય છે આપણો સમાજશાસ્ત્ર। બરાબર, ધોરણ 12માં સમાજશાસ્ત્રની અંદર પ્રથમ પરીક્ષામાં જે પેપર લેવાયું એના વિભાગ એના MCQ આજે આપણે સોલ્વ કરવાના છે। બરાબર, આપણે તમે જાણો છો કે વિભાગ એની અંદર 20 માર્કના 20 MCQ પૂછાતા હોય છે। આ MCQના સાચા જવાબોનું સોલ્યુશન આજે આપણે કરવાના છે। આ પ્રશ્નો તમને બોર્ડની પરીક્ષાની તૈયારી માટે પણ ઉપયોગી થઈ શકે છે, કારણ કે પ્રથમ અને દ્વિતીય પરીક્ષાના ઘણા પ્રશ્નો બોર્ડની પરીક્ષામાં પણ પૂછાતા હોય છે। તો આપણે એની તૈયારીના ભાગરૂપે આ પ્રશ્નપત્રના વિભાગ એનું સોલ્યુશન કરી રહ્યા છીએ। તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો। હું છું ધર્મેશ બારૈયા અને આપની આ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો ચાલો શરૂ કરીએ। નંબર 1, ભારતનો સર્વોચ્ચ નાગરિક એવોર્ડ કયો છે? આન્સર આવશે ઓપ્શન એ, ભારત રત્ન। નંબર 2, વિશ્વમાં સૌથી મોટું રેલવે નેટવર્ક કયા દેશમાં છે? જવાબ આવશે ઓપ્શન બી, ભારત। ભારતમાં 2011ની વસ્તી ગણતરી મુજબ ગુજરાતમાં સરેરાશ લિંગ પ્રમાણ કેટલું છે? જવાબ આવશે ઓપ્શન ડી, 918। નંબર 4, ઈસવીસન 2011ની વસ્તી ગણતરી મુજબ ભારતમાં ખ્રિસ્તી ધર્મનું વસ્તી પ્રમાણ કેટલું છે? જવાબ આવશે ઓપ્શન બી, 2.30%। નંબર 5, ભારતીય સંસ્કૃતિનો દ્રષ્ટિકોણ કેવો છે? જવાબ આવશે ઓપ્શન એ, વૈશ્વિક। લોકવિદ્યાને લોક સંસ્કૃતિ તરીકે કોને ઓળખાવી છે? જવાબ આવશે ઓપ્શન સી, કૃષ્ણદેવ ઉપાધ્યાય। ભારતમાં ધાર્મિક લઘુમતી વસ્તી કેટલા ટકા છે? જવાબ આવશે ઓપ્શન બી, 17.17%। બૌદ્ધ ધર્મનું ધાર્મિક પુસ્તક કયું છે? જવાબ આવશે ઓપ્શન એ, ત્રિપિટક। અનુસૂચિત જાતિનું સૌથી વધુ પ્રમાણ કયા રાજ્યમાં છે? જવાબ આવશે ઓપ્શન એ, પંજાબ। જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવે તો ચોક્કસથી આપણા વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે વધુમાં વધુ એને શેર કરો, જેથી કરીને તમારા મિત્રો પણ આ પેપરના વિભાગ એનું સોલ્યુશન 100% સાચું જોઈ શકે। નંબર 10, ઈસવીસન 1979માં રચાયેલા અન્ય પછાત વર્ગો માટેના કમિશનના અધ્યક્ષ કોણ હતા? જવાબ ઓપ્શન એ, બીપી મંડળ। ગુજરાતમાં અન્ય પછાત વર્ગો માટે ઈસવીસન 1972માં કયું કમિશન નિમાયું? જવાબ આવશે ઓપ્શન બી, બક્ષી કમિશન। ગુજરાતમાં ઈસવીસન 2011ની વસ્તી ગણતરી પ્રમાણે અનુસૂચિત જાતિનું પ્રમાણ કેટલું છે? જવાબ આવશે ઓપ્શન ડી, 7.10%। ઈસવીસન 1901માં ભારતમાં જાતિ પ્રમાણ કેટલું હતું? જવાબ આવશે ઓપ્શન સી, 972। નંબર 14, ચિરંજીવી યોજના કયા પ્રકારની યોજના છે? જવાબ આવશે ઓપ્શન સી, આરોગ્ય અને પરિવાર કલ્યાણ યોજના। નંબર 15, ગર્ભપાતનો કાનૂન ક્યારે ઘડાયો? જવાબ આવશે ઓપ્શન ડી, 1971માં। નંબર 16, ઈસવીસન 2011ની વસ્તી ગણતરી પ્રમાણે ભારતમાં સૌથી વધારે બાલિકાઓ કે જેમની ઉંમર 0 થી લઈ અને 6 વર્ષ છે, એટલે કે 0 થી 6નું વય જૂથ ધરાવતી બાલિકાઓનું પ્રમાણ કયા રાજ્યમાં છે? તો જવાબ આવશે ઓપ્શન બી, મિઝોરમ। વિવિધ દેશોની અર્થવ્યવસ્થા, સમાજ અને સંસ્કૃતિ પર અસર કરતી કઈ પ્રક્રિયા છે? જવાબ આવશે ઓપ્શન સી, વૈશ્વિકીકરણ। 18, સંસ્કૃતિના મુખ્ય પાસા કેટલા છે? જવાબ આવશે 2। નંબર 19, ઉદારીકરણમાં કઈ બાબત પર ભાર મૂકાયો છે? જવાબ આવશે ઓપ્શન એ, ઉદ્યોગ અને વેપાર। નંબર 20, પશ્ચિમની વિચારસરણીના કયા તત્વોનો ભારતમાં પ્રવેશ થયો? તો જવાબ આવશે ઓપ્શન ડી, આપેલ તમામ। જો મિત્રો તમને આપણો આ વિડીયો ગમ્યો હોય તો ચોક્કસ અને લાઈક કરો, તમારા મિત્રો સાથે વધુમાં વધુ શેર કરો અને આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી કરી અને આવા જ બીજા વિડીયો તમને ઝડપથી મળી રહે। જય હિન્દ, જય ભારત।